નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરી મુખ્ય સમાચારોથી। જર્મનીમાં હેનાઉ ટ્રેડ ફેરનું પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં થયું ઉદ્ઘાટન। મેક ઇન ઇન્ડિયા વિશે લેઝર શો રજૂ કરી ભારતે કરી જમાવટ। દુનિયાને નડતી તમામ સમસ્યાનો ઉપાય ગાંધી વિચારધારામાં હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। હેનોવમાં ગાંધી પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચેલા શ્રી મોદીને મળ્યો જબરદસ્ત સત્કાર। ગરીબોને મદદરૂપ બનવા ભાજપના સભ્યો સ્વેચ્છાએ રાંધણ ગેસ સબસિડી જતી કરે તેવો ગુજરાત ભાજપ દ્વારા લેવાયો નિર્ણય। પ્રદેશ કારોબારીમાં આગામી ચૂંટણીઓ માટે સંગઠન માળખું ચુસ્ત બનાવવા થયું મંથન। વનરાજની વસ્તી ગણતરી માટે ગીર અભયારણ્યમાં ચાલે છે તડામાર તૈયારી। સિંહ પરિવારો નવા વસવાટ સ્થળે નજરે પડતા હોવાથી સાવજની સંખ્યા 500 ને આંબે તેવી ધારણા। અને ઉનાળાની રજાઓમાં હંમેશા ફરવા જવાનો સ્વભાવ ધરાવતા ગુજરાતીઓ માટે આકર્ષક ટૂર પેકેજથી છલકાય છે બજાર। અમેરિકાની પેકેજ ટૂરમાં ખેડૂતોએ કરાવ્યું છે બુકિંગ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કરે સંયુક્ત રીતે હેનોવ ટ્રેડ ફેરમાં ભારતના રાષ્ટ્રીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું। 400થી વધુ કંપનીઓ પોતાના ઉત્પાદનો તથા સેવાઓનું અહીં પ્રદર્શન ગોઠવાયું છે। મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણ માટે જર્મન રોકાણકારોને પણ આમંત્રણ આપ્યું છે। જોઈએ એક રિપોર્ટ। હેનોવના વિશ્વવિખ્યાત ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભવ્ય રીતે સંપન્ન થયા બાદ તેમણે ઉદ્યોગપતિઓને ભરોસો બંધાવ્યો હતો કે ભારતમાં સરળતાથી વેપાર થઈ શકે તેવા પગલાં ભરાયા છે। We have taken sweeping steps to reform our policies and open up more to foreign direct investments in key areas like insurance, construction, defense and railway. માળખાગત સુવિધાઓની ખીલવણી માટે અલાયદો કોષ રચવામાં આવ્યો હોવાની વાત કહેતા શ્રી મોદીએ ભારતમાં રોકાણ માટેના ફાયદા ગણાવ્યા હતા। We have made a sharp increase in public investment. We have established a national infrastructure and investment fund and a new institution for integrated development of this sector. હેનોવ ટ્રેડ ફેરના ઉદ્ઘાટન સત્રમાં મેક ઇન ઇન્ડિયા પર લેસર શો રજૂ કરીને ભારતે જમાવટ કરી હતી। ટોચની જર્મન કંપનીઓના વડા સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ દ્વારા આયોજિત ડિનરમાં જોડાયા હતા। હેનોવમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચેલા શ્રી મોદીનું ભારતીય સમુદાયે સ્વાગત કર્યું હતું। मानवता की चर्चा होगी तब महात्मा गांधी का जीवन, उनका शब्द, उनके संकल्प, संकट की घड़ी में भी मानव जात को मार्गदर्शन दिखाएंगे। હેનોવથી પ્રધાનમંત્રી મોદી આજે બર્લિન જવાના છે, જ્યાં અનેક કાર્યક્રમોમાં તેઓ હાજર રહેશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં 6 જેટલા સેવાભાવી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। એવોર્ડ વિજેતામાં સ્વર્ગસ્થ નરસિંહભાઈ વોરા, મૂલજીભાઈ મકવાણા, માધુરીબેન મકવાણા, વિનોદચંદ્ર ગાંધી, મહેન્દ્રભાઈ વોરા તથા ભીખાભાઈ વેગડાનો સમાવેશ થાય છે। આ તમામ આગેવાનોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, સાવિત્રીબાઈ ફૂલે દલિત સાહિત્ય એવોર્ડ, સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત
પત્રકાર એવોર્ડ તથા દાસી જીવન શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ યાદગાર બનાવવા માટે દલિત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે રાજ્ય સરકાર રૂપિયા 125 કરોડની ફાળવણી કરશે. अनुसूचित जातिना वर्गनी अंदर मित्रों आमूलचूल परिवर्तन थाय एना माटेनो कार्यक्रम એટલે 125 કરોડ રૂપિયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે. ભાજપની પ્રદેશ કારોબારીમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની રૂપરેખા રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે સમાજને ઉપયોગી અનેક પરિવર્તન ઝુંબેશ આગામી સમયમાં હાથ ધરાશે. પહેલી મે થી 15 મે સુધીમાં સફાઈ અભિયાન, જેમાં બધી શાળાઓની સફાઈ થાય, ગામમાં પાણીની ટાંકીઓ વગેરેની સફાઈ થાય, હોસ્પિટલોની સફાઈ થાય, એની એક વાત મેં કરી. 22મી મે સરકારને 1 વર્ષ પૂરું થાય છે. 26મી મે કેન્દ્રની સરકારને 1 વર્ષ પૂરું થાય છે. તો ગરીબો સુધી પહોંચવા માટેની આપણી પાસેની જે યોજનાઓ છે એ યોજનાઓની આપણે એમના વચ્ચે જઈને એમને અમલીકરણ કરીએ. કોઈને ઘર મળતું હોય, કોઈને પ્લોટ મળતો હોય, કોઈને રોડ મંજૂર થતો હોય, તો એ કામ કરીએ આપણે. અમારું કુપોષિત બાળકો છે તો એ કુપોષિત બાળકો માટે કોઈ નવી યોજનાઓ આ વર્ષના બજેટમાં મૂકી છે તો એને ઝડપથી અમલીકરણ કરાવીને બાળકો સુધી પહોંચીએ. એવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન સરકાર અને સંગઠન સાથે રહીને કરે, એક કાર્યક્રમની વાત કરી છે. ખેલ મહાકુંભમાં જે બાળકોએ શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું છે એવા બાળકોની તાલીમ એ 27મી એપ્રિલથી શરૂ થાય છે અને એવા લગભગ 22,000 જેટલા બાળકોને આપણે તાલીમ આપીશું 21 દિવસ સુધીની. ત્યાર પછી પેઇન્ટિંગનો એક કાર્યક્રમ થયો 30મી જાન્યુઆરીના દિવસે. તો એની અંદર જે લોકો બાળકોએ શ્રેષ્ઠ કામ કર્યું છે, સરસ મજાના ચિત્રો દોર્યા છે, એમનું પણ અમે સિલેક્શન કરીએ છીએ અને એમની પણ તાલીમ 11 દિવસની થશે. એક એ વાત કરી છે જેમાં વેકેશન દરમિયાન એ બધા બાળકોને આ પ્રકારની તાલીમ મળી જાય. અને એક ત્રીજો કાર્યક્રમ આપણે કરવા માગીએ છીએ, એમાં એ છે કે બાળકો નાના નાના ભલે હોય પણ વિચારો ઉચ્ચ છે બધાઓના, અને એટલે એટલા સરસ મજાના 4 લીટીના કે 6 લીટીના કાવ્યો લખે છે. તો એ કાવ્યો અત્રે અમે ભેગા કરી રહ્યા છીએ અને એ કાવ્યો ભેગા થશે એટલે એની એક બુક રાજ્ય સરકાર છપાવશે. 30-40 એવા બાળકોને અમે શોધવા માગીએ છીએ જેથી કરીને બાળકોનું એક બાલ કવિ સંમેલનનું આયોજન થાય, જેમાં અમે બધા આમ સામે બેસીએ અને બાળકો સ્ટેજ ઉપર પોતાનું કાવ્ય ગાન કરતા હોય અને આપણે બાળકોને પ્રોત્સાહિત કરતા હોઈએ. એવા એક કાર્યક્રમની મેં વાત કરી છે. એ ઉપરાંત યોગ દિન મનાવવા માટે જે સમિતિઓ બનાવી છે એ સમિતિઓ અને સંગઠન બધા સાથે મળીને એક ભવ્ય કાર્યક્રમ થાય આખા રાજ્યની અંદર, એવું 21/6નો યોગ દિવસ મનાવવા માટેની પણ અહીં ચર્ચા થઈ છે. એટલે આ પ્રકારની ચર્ચાઓ કરી છે પાર્ટીની અંદર. સરકાર અને સંગઠન સાથે મળીને આ બધા કાર્યક્રમનું આયોજન કરે. ગાંધીનગર નજીક કોબામાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ગઈકાલે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે, ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશ સહિત ટોચના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સપ્ટેમ્બરથી ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ શરૂ થઈ રહી હોવાથી પ્રદેશ માળખું ચુસ્ત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુના માર્ગદર્શનમાં ચર્ચા વિચારણા થઈ હતી. આજે લેવાયેલા મહત્વના નિર્ણયોમાં આનંદીબેન સરકાર અને મોદી સરકારને 1 વર્ષ પૂરું થયાની તેની ભવ્ય ઉજવણી તથા ભાજપનો પ્રત્યેક કાર્યકર સ્વેચ્છાએ રાંધણ ગેસ સબસિડી જતી કરે તેવો સંકલ્પ લેવડાવવાની વાત સામેલ છે. સબસિડી છોડી દીધી. આજે અમે એક પ્રસ્તાવ પારિત કર્યો છે કે આપણે તો છોડીએ જ, પણ આપણા સગા સંબંધીઓને પણ એ સબસિડી છોડે, જેથી કરીને જે રકમ ભેગી થાય એ રકમ માટેનું અલગ એકાઉન્ટ રાખવાના છે નરેન્દ્રભાઈ, અને એ જે એકાઉન્ટમાં સબસિડી છોડી હશે એનો ઉપયોગ ગરીબ વ્યક્તિને ગેસ સિલિન્ડર, ગેસની સગડી વગેરે આપવા માટે એનો ઉપયોગ થવાનો. ગીર અભયારણ્યમાં વનરાજની વસ્તી ગણતરી માટે જંગલ ખાતું તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગીરનું જંગલ છોડી સિંહ એક બાજુ કોડીનારના દરિયાકાંઠે તો બીજી બાજુ ગોંડલના પાદર સુધી દેખાવા લાગ્યા હોવાથી જંગલ ખાતાને સિંહની વસ્તી 500ને આંબી જવાની આશા છે, કારણ કે જંગલમાં સંકડાશ લાગે તો જ સિંહ નવા વિસ્તાર શોધે છે.
એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે ગીર અભયારણ્ય. વન વિભાગ દ્વારા વનરાજોની ગણતરીનું મહાઅભિયાન 1 મે થી 5 મે સુધી હાથ ધરાશે. અંદાજે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં યોજાનારા આ અભિયાનમાં 9 વિભાગના 45 જેટલા મહિલા કર્મચારીઓ સહિત 2,200 જેટલા સરકારી કર્મચારીઓ જોડાશે. 8 રિજિયન, 30 ઝોન અને 106 सब जोन में कामगिरी थशे. जहाँ भी विस्तार में एनिमल है एस्थेटिक लाइन, उस विस्तार में जाकर करके हम एनिमल्स की डायरेक्ट साइटिंग करते हैं और वहाँ पर उसका जीपीएस लोकेशंस नोट करते हैं. साथ ही साथ में उस सारे एनिमल्स का जो इतना तक संभव हो सके उनके जो यूनिक आईडी मार्क्स हम लोग नोट करने की कोशिश करते हैं. लाइक चेहरे पे निशान कैसा है, शरीर पे कहीं निशान दिख रहा है, या उनके पूंछ में गुच्छे बाल कैसे हैं. સિંહોની ગણતરી માટે વન વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે. સાથોસાથ વનરાજોનો વસવાટ પણ વિસ્તર્યો છે. આ માટે તેમના નવા વસવાટના સ્થળોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. વર્ષ 2010માં સિંહોની ગણતરી થઈ હતી, જેમાં 411 સિંહો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ વર્ષે સિંહોની સંખ્યા 500 ને પાર થઈ જાય તેવી આશા સેવવામાં આવી રહી છે. इस बार हमारी आशा है कि संख्या बढ़नी चाहिए और कितनी बढ़ेगी ये हम लोग सेंसस से कह सकते हैं. बट ऑफ कोर्स जिस प्रकार से हमारी जो सर्वाइबिलिटी बढ़ी है, बच्चों की जो बचने की जो संख्या है वो बढ़ी है, टकावारी बढ़ी है और जो जिस પ્રવાસ અને પર્યટનનો શોખ ધરાવતા ગુજરાતના લોકો હવે ઉનાળામાં ફરવા જવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના લોકોના ફરવાના શોખને જાણીને ટૂર ઓપરેટરોએ પણ વિભિન્ન પેકેજ તૈયાર કરી દીધા છે. જોઈએ એક રિપોર્ટ. ઉનાળો હોય કે પછી દિવાળીનું વેકેશન, ગુજરાતના લોકો ફરવાના ઘણા જ શોખીન છે. સમય અને સંજોગ પ્રમાણે ટૂર પ્રોગ્રામ બનાવતા હોય છે. દેશ અને વિદેશમાં ફરવા જવા માટે ટૂર ઓપરેટરોએ પેકેજ બુક કરી દીધા છે. સરળ વિઝા નીતિને પરિણામે આ વર્ષે અમદાવાદની આસપાસના ખેડૂતોએ અમેરિકાનું પેકેજ બુક કરી દીધું છે. આપણે દેશની વાત કરીએ તો ખાસ કરીને કુલુ મનાલી શિમલા વખતે હોટ ડેસ્ટિનેશન છે. ગુજરાતીઓમાં ક્રેઝ ઇન્ટરનેશનલ ટૂર્સનો પણ એટલો જ છે. આ વખતે અમેરિકાએ વિઝા નીતિ હળવી કરવાના કારણે હજારો લોકો અમેરિકા પણ ફરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂત વર્ગના પણ વિઝા અત્યારે મળવા ખૂબ ઇઝી થઈ ગયા છે. એના કારણે ખૂબ મોટી સંખ્યામાં અમેરિકા પણ આપણા ગુજરાતીઓ ફરવા જઈ રહ્યા છે. બીજી તરફ યાત્રાળુઓ માટે પણ 2 વર્ષ બાદ સરકારે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાની શરૂઆત કરી છે. જો કે ઉત્તરાખંડ દુર્ઘટના બાદ યાત્રાળુઓની સંખ્યા ઘટી છે. 2 વર્ષ બાદ અત્યારે હવે કેદારનાથના દર્શન ખુલ્લા મુકાયા છે અને 24મીથી યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યાંની સરકારે યાત્રા માટે ખૂબ કઠિન પરિશ્રમ બાદ યાત્રાધામ ખુલ્લું મૂક્યું છે અને 5,000 માણસોને રોકાઈ શકે એવી વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા પણ ઊભી કરેલી છે. અત્યારે હાલ જોવા જઈએ તો અમારી પાસે લગભગ 2,000થી વધુ પણ બદ્રીનાથ કેદારનાથના બુકિંગ આવી ગયા છે અને આવનાર દિવસોમાં આ સંખ્યા વધે એવી શક્યતાઓ છે. આખું વર્ષ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે અને માટે જ દેશ વિદેશમાં કે રાજ્યમાં જઈને પોતાનું વેકેશન માણવાનું આયોજન કરી રહ્યા છે. Of course we go for outing at least for 8 days or more. 8 days से ज़्यादा ही जाते हैं वैसे और बहुत अच्छा लगता है और ज़्यादा हम ऐसे ये प्रेफर करते हैं कोल्ड हिल स्टेशन. या क्या इतना डेली के इसमें इतना स्ट्रेस रहता है हमारी लाइफ में, तो स्ट्रेस पूरा कम्प्लीटली ये हो जाता है, खत्म हो जाता है वेकेशन से. मैं तो 4 बार जाता हूँ साल में. કાર્યબોજ અને માનસિક તાણ દૂર કરવા જઈ રહેલા લોકોના મનગમતા સ્થળોએ ફરવા માટે ટૂર ઓપરેટરોએ તેમના મનગમતા પેકેજ બનાવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. છત્તીસગઢના કાંકેરમાં માઓવાદી હુમલામાં બીએસએફનો એક જવાન શહીદ. નક્સલવાદીઓ દ્વારા અનેક વાહનોને આગ ચંપાઈ. જાનહાનિના કોઈ સમાચાર નથી. દિલ્હીમાં રજીસ્ટર્ડ થયેલી પહેલી નવી નક્કોર ઇલેક્ટ્રિક રિક્ષાને બહાર પાડતા પરિવહન મંત્રી નીતિન ગડકરી એ રિક્ષા ખરીદીને સ્વરોજગારી અપનાવવા માંગતા યુવાનોને સરળ ધિરાણ માટે આપ્યું વચન. હોમ લોનના વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરતી સ્ટેટ બેંક. રિઝર્વ બેંક ગવર્નર રઘુરામ રાજને નારાજગીભરી ચીમકી ઉચ્ચાર્યા બાદ લેવાયું પગલું. કેન્દ્રીય માહિતી પંચનો દિલ્હી સરકારને આદેશ. દુષ્કર્મ પીડિતાની મેડિકલ તપાસ માટે થતા 2 ફિંગર ટેસ્ટ સંદર્ભમાં ડોક્ટર કરે નહીં પીડિતાની ચાલ ચલગત વિશે ટિપ્પણી.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા રાજ્યપાલો દ્વારા થતા પ્રવાસ પર મુકાયા નિયંત્રણ. પૂર્વાનુમતિ વગર પ્રવાસની મનાઈ ઉપરાંત પ્રવાસ અનુમતિ માંગતા પત્રની નકલ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા તથા ગૃહમંત્રી રાજનાથસિંહને મોકલાવવી બની ફરજિયાત. વાસ્તવિક ભાષે તેટલો જામદાર અભિનય જેની ખાસિયત હતી તેવા બલરાજ સાનીની આજે પુણ્યતિથિ. 2 બીઘા જમીન, કાબુલીવાલા અને ગર્મ હવા જેવી યાદગાર ફિલ્મો આપનાર બલરાજ સાબનું સાચું નામ હતું યુધિષ્ઠિર. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.